નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી। ભાવનગરના મહુવામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। સમાચાર છે ભાવનગરથી। મહુવા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો। સેંડરડા ગામ અને આજુબાજુમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું। વાઘવદરડા, બોરડી, બેડાભાણા સહિતના ગામડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। વડિયામાં પણ ભારે પવન સાથે જોરદાર વરસાદની એન્ટ્રી થઈ હતી। વરસાદ વરસતા હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। રસ્તાઓ પર વરસાદી પાણી જોવા મળ્યા છે। ખેડૂતોના ખેતર પણ બેટમાં ફેરવાઈ ગયા છે। વરસાદથી એક તરફ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે, તો સેંડરડા ગામ અને આજુબાજુના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો। બોરડી, બેડા, ભાણા સહિતના ગામડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। રાજ્યમાં કોરોનાના 119 નવા કેસ સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યભરમાં કોરોનાએ ભરડો લીધો છે। દિવસે ને દિવસે એક પછી એક આ પ્રકારે કોરોનાના કેસમાં વધારો થયો છે, ત્યારે આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડ પર છે। કોરોનાના દર્દીઓની સંખ્યા 508 પર પહોંચી છે। આજે જ 119 જેટલા નવા દર્દીઓ નોંધાયા છે। 18 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 490 દર્દીઓ હોમ આઇસોલેટેડ છે। કોરોનાના દર્દીઓની સંખ્યા 508 પર પહોંચી છે। તો રાજ્યમાં કોરોનાના 119 નવા દર્દીઓ આજે કોરોના પોઝિટિવ નોંધાયા છે। ઉલ્લેખનીય છે કે આરોગ્ય તંત્ર દ્વારા પણ અપીલ કરાઈ છે કે જ્યારે પણ કોરોના ફ્લૂના લક્ષણો દેખાય તો ખાસ આરોગ્ય તંત્રમાં સારવાર માટે જવું અને ભીડભાડવાળી જગ્યાઓ પર ન જવા માટે પણ લોકોને અપીલ કરી છે। 490 જેટલા દર્દીઓ હોમ આઇસોલેટેડ છે। કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। 508 પર પહોંચી છે આ દર્દીઓની સંખ્યા। આજે જ નવા 119 કેસ નોંધાયા છે। તો રાજ્યમાં સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે। કોરોનાના દર્દીઓની સંખ્યા 508 પર પહોંચી છે। 18 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસેનો જૂનો દરવાજો ધરાશયી થયો છે। આજે ઘટના બની છે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારની આ ઘટના છે। જૂનો દરવાજો ધરાશયી થયો છે। રાત્રે અચાનક જ દરવાજો ધરાશયી થતા અફરાતફરીનો માહોલ જામ્યો હતો। અમદાવાદમાં શહેરની ઓળખમાં સૌથી જૂનો દરવાજો આ હતો જે ધરાશયી થયો છે। કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસેના દ્રશ્યો છે। જૂનો દરવાજો એકાએક ધરાશયી થયો છે। રાત્રે અચાનક જ દરવાજો ધરાશયી થતા લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે સૌથી જૂનો દરવાજો હતો જે ધરાશયી થયો છે। અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાને પગલે કોઈ પણ જાનહાનિના સમાચાર નથી। રાત્રે અચાનક જ દરવાજો ધરાશયી થયો છે। શહેરની ઓળખ સમો સૌથી જૂનો દરવાજો હતો જે ધરાશયી થયો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે કિંજલ, સમાચાર છે અમદાવાદથી દિલ્હી દરવાજાનો જૂનો દરવાજો ધરાશયી થયો છે। કેવી રીતે ઘટના બની છે, શું છે વધુ વિગત? જે ચોક્કસથી જે અમદાવાદની ઓળખ છે હેરિટેજ અમદાવાદ, હેરિટેજ સિટી, ત્યારે અમદાવાદનું સ્થાપના થઈ ત્યારથી જે દરવાજો હતો દિલ્હી દરવાજાનો જે જૂનો દરવાજો હતો તે ખૂબ જ જર્જરિત થઈ ગયો હતો અને નીચેનો ભાગ છે તે પોવાઈ ગયો હતો। તેને લઈને જે અત્યારે રાતના સમયે જે દરવાજો છે તેનો એક ભાગ અચાનક જ જે ઢળી પડ્યો હતો અને દરવાજો પડી ગયો હતો। ત્યારે અત્યારે તો જે પોલીસ વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા જે બેરિકેડિંગ છે તે કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારની જાનહાનિ આ ઘટનામાં થઈ નથી, પરંતુ જો દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો ચોક્કસથી કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત, પરંતુ હેરિટેજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું સમારકામ છે તે દરવાજાનું કરવામાં નહોતું આવ્યું અને તેના જ કારણે જે આ દરવાજો છે તે સમારકામ માંગતો હતો અને સમારકામ ન થવાને કારણે અત્યારે જે એકાએક આ દરવાજો છે તે પડી ગયો છે। પરંતુ
હેરિટેજ વિભાગ જે જાળવણીના નામે જે સર્વે કરાતો હોય છે, જેટલું પણ અમદાવાદમાં હેરિટેજ મિલકત છે તે તમામ હેરિટેજ જે જગ્યાઓનો સર્વે કરવામાં આવતો હોય છે, તમામ જે સ્થળો છે તેનું એક ચાર્ટ બનાવવામાં આવતો હોય છે ને તે પ્રકારે તેની જાળવણી રખાતી હોય છે. પરંતુ આ દિલ્હી દરવાજો છે તે સૌથી જૂનો દરવાજો હતો અને તેની જે બરાબર રીતે મરામત ન કરવામાં આવી, જાળવણી કરવામાં ન આવી અને તેના જ લીધે અત્યારે અમદાવાદનો જે એક દરવાજો છે તે અત્યારે પડી ગયો છે. કારણ કે અમદાવાદની ઓળખ છે અમદાવાદના દરવાજા અને તેમાંનો સૌથી જૂનો દરવાજો હાલ પડી ગયો છે. પરંતુ સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાત્રે અચાનક જ દરવાજો ધરાશયી થયો છે. જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, સૌથી જર્જરિત હાલતમાં દરવાજો હતો. કોર્પોરેશન દ્વારા જે પ્રકારે હેરિટેજની જાળવણી માટેનું લિસ્ટ તૈયાર થતું હોય છે, હાલ તો પોલીસ તંત્ર અને કોર્પોરેશને બેરિકેડ લગાવ્યા છે. જાનહાનિના અહેવાલ નથી. રાત્રે એકાએક દરવાજો ધરાશયી થયો છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં મકાન ધરાશયી થયો હોવાની ઘટના બની છે. તો રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં મવડી વિસ્તારની આ ઘટના છે, જેમાં એક મકાન ધરાશયી થયું હતું. મવડી ચોકડી પાસે આ ઘટના બની હતી. રાજકોટમાં મવડી ચોકડી પાસે એક મકાન ધરાશયી થયું હતું. મકાન જર્જરિત હાલતમાં હતું. આજે મકાન ધરાશયી થતા આસપાસના સ્થાનિક લોકો એકઠા થયા હતા. મકાન બંધ હાલતમાં હોવાથી મોટી જાનહાનિ ટળી છે. મવડી ચોકડી પાસે આ ઘટના બની છે. રાજકોટમાં જર્જરિત હાલતમાં એક મકાન હતું જે આજે ધરાશયી થયું છે. ઉલ્લેખનીય છે કે મકાન બંધ હાલતમાં હતું, જેથી મોટી જાનહાનિ ટળી છે. તો રાજકોટમાં મવડી વિસ્તારમાં મકાન ધરાશયી થયું હતું. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં છત પડી હોવાની ઘટના બની છે. તો સમાચાર છે સુરેન્દ્રનગરથી. લીંબડીમાં એક જૂની સોસાયટીમાં છત પડી ગઈ હતી. મકાનમાં છત પડતા જ બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય છે. સુરેન્દ્રનગરમાં લીંબડી ખાતે જૂની સોસાયટીની ઘટના છે, જેમાં મકાનની છત પડી છે. ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. વરસાદની ઋતુ પહેલા જ આ પ્રકારની પ્રથમ ઘટના સામે આવી છે કે જેમાં મકાનની છત ધરાશયી થવાથી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. મહિલાઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. સુરેન્દ્રનગરથી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં જાહેરમાં જ બંદૂક સાથે ડાન્સ કરવામાં આવ્યો છે. તો સુરેન્દ્રનગરથી આ ઘટના સામે આવી છે, જેમાં લગ્ન પ્રસંગમાં બંદૂક સાથે જાહેરમાં ડાન્સ કરવામાં આવ્યો છે. ડાન્સ કરતા વઢવાણના યુવકને એસઓજીએ ઝડપી પાડ્યો છે. લગ્ન પ્રસંગમાં યુવકે બંદૂક સાથે ડાન્સ કરતો વિડીયોમાં પણ નજરે પડ્યો છે. આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો પોલીસે આરોપીને બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. યુવકને એસઓજી પોલીસે ઝડપી લીધો છે. બંદૂક આ યુવકના સસરાની લાયસન્સવાળી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. યુવકે લગ્ન પ્રસંગમાં બંદૂક સાથે ડાન્સ કરતા વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. સુરેન્દ્રનગરનો આ વિડીયો છે. કોંગ્રેસમાં અત્યારે નેતાઓની વચ્ચે અંદરો-અંદર વિવાદ ચાલી રહ્યો છે અને ત્યારે પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સામે આક્ષેપ કરીને રાજીનામું આપ્યું છે. સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીને ઉદ્દેશીને રાજીનામું આપ્યું છે. આ સાથે જ પ્રદીપસિંહ જાડેજા અને હિંમતસિંહ પટેલના ફોટો સાથે પોસ્ટ પણ કરી છે. હિંમતસિંહ પટેલની કાર્યશૈલી સામે અનેક સવાલો પણ ઉઠાવ્યા છે. વધુમાં કોંગ્રેસનો કકળાટ સોશિયલ મીડિયા ઉપર પણ દેખાયો છે, જેમાં હિંમતસિંહ પટેલના સમર્થનમાં પ્રવક્તાની પોસ્ટ સામે આવી છે. અમિત નાયકને નાગજી દેસાઈએ બે કોડીના કહ્યા છે. તમે કઈ રીતે રાહુલ ગાંધીને અને એમના પ્રયાસોને તોડવાનો પ્રયાસ કરો છો
અને કોંગ્રેસ પાર્ટીને તમારાથી શું નુકસાન થઈ રહ્યું છે એનું તમને ભાન પણ નથી. તમને આ ભાન કરાવવા માટે મેં આજે રાહુલજીને ઓપન પત્ર લખ્યો છે અને પુરાવા સાથે લખ્યો છે કે રાહુલજી ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને દિશા નિર્દેશ કરે અને અમુક ચોક્કસ નિયમો બનાવવામાં આવે કે આ નિયમો તમામને લાગુ પડશે. નાનામાં નાનો કાર્યકર્તા હોય કે મોટામાં મોટો નેતા કેમ ન હોય. ગુજરાતમાં ચાલતા મનરેગા કૌભાંડ અંગે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભા ખાતે યોજાયેલ બેઠકમાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં ચાલતા મનરેગા કૌભાંડની સીબીઆઈએ તપાસ કરવી જોઈએ. પંચમહાલમાં ભાજપના મોટા નેતાઓએ મનરેગામાં 100 કરોડ કરતાં પણ વધુ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ છે. તો કૌભાંડી નેતાઓના ઘરે ઈડી અને ઇન્કમટેક્સ ક્યારે જશે તેવા પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમજ કૌભાંડી નેતાઓ અને મળતિયાઓનું વરઘોડું ક્યારે નીકળશે. વડાપ્રધાન પાસે માંગણી કરીએ છીએ કે કેન્દ્ર સરકારની યોજનાઓમાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તો તેની સીબીઆઈ મારફતે ચોક્કસ તપાસ થવી જ જોઈએ. ભાજપમાં અત્યારે એક આંતરિક ગેંગવોર ચાલી રહી છે. ઘણા બધા જિલ્લામાં ભાજપના ચોક્કસ નેતાઓ, ચોક્કસ ધારાસભ્ય, સંસદ સભ્યોનું એક ગ્રુપ છે. સરકાર અને અધિકારીઓ એમની સાથે છે. એના કારણે ખુલ્લેઆમ જમીનના હપ્તા લેવાના હોય, ભૂમાફિયાઓ સાથે ભાગીદારી હોય, ક્યાંક દારૂના ડ્રગ્સના હપ્તા લેવાના હોય, ખનન માફિયાઓ સાથે ભાગીદારી હોય અને પોલીસ અને તંત્રને સાથે રાખીને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. વડોદરાના સાવલીમાં દેસર તાલુકાના મેરાકુવામાં દૂધ ઉત્પાદક મંડળીમાં ઉચાપતનું વાવાઝોડું ફરી ઉઠ્યું છે. મેરાકુવા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. મંત્રી દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે બરોડા ડેરી તથા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઓડિટ કરવામાં આવી છે. મંત્રી વિક્રમસિંહ દ્વારા પોતાના ઉપર લાગેલા આરોપે મીડિયા સમક્ષ પણ સ્વીકાર કર્યો હતો અને સાથે જ વરસુડા દૂધ ઉત્પાદક મંડળીમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. કે મૈયત સભાસદ વાળી વાત કે જે મૈયત સભાસદના નામે મેં 5 સભાસદના નામે પૈસાની લેવડ દેવડ કરી છે. એના કારણે કેતનભાઈ મને કહે છે કૌભાંડ કરી. મતલબ મૈયત થયેલા વારસદારોના મેં એમના ખાતાનો ઉપયોગ કર્યો છે પણ મેં મારા માટે નહીં કર્યો, મારી મંડળીના હિત માટે કર્યો છે. અને મેં મારા ડેરીના જે સભાસદોના ખાતા નહોતા એમને મેં કેશ પેમેન્ટ ચૂકવણું કરેલ છે, જેના ચૂકવણા પત્રકની અંદર સહી કરેલી છે. ઓડિટરો, જિલ્લા રજિસ્ટ્રાર, બરોડા ડેરી દ્વારા તપાસ કરવામાં આવેલી છે. મોરબી જિલ્લાના વાંકાનેરમાં વોર્ડ નંબર 2ના વિસીપરા વિસ્તારમાં એક આંગણવાડીની પાસે ગંદકી ફેલાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે. નાના ભૂલકાઓ જે આંગણવાડીમાં બેઠેલા જણાય છે અને ત્યારે તેમની બાજુમાં જ ગંદકીનું સરોવર આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે. ત્યારે નાના ભૂલકાઓનું આરોગ્ય જોખમાયું છે. આ ઉપરાંત વિસીપરાથી મિલપ્લોટને જોડતા મુખ્ય માર્ગ ઉપર પણ ભૂગર્ભ ગટરની કુંડી જોખમી બની હોય, કોઈ અકસ્માત કે જાનહાનિનો ભય સર્જાયો છે. ત્યારે વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિવારણની લોકોએ માંગ ઉઠાવી છે. અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ દરમિયાન પોલીસની મોટી કામગીરી સામે આવી છે. ભીડનો લાભ લઈને કેટલાક લોકો ટિકિટ વગર સ્ટેડિયમમાં ઘૂસ્યા હતા. જે અંદાજિત 200 લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે અને તે તમામને સ્ટેડિયમમાંથી બહાર પણ કાઢ્યા હતા. તેમજ લગભગ 100 જેટલા મોબાઈલ ચોરી થયા હોવાની પણ ફરિયાદ મળી છે. પોલીસે સમગ્ર મામલે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાંથી નકલી ટીટી ઝડપાયો હતો. કાલુપુર રેલવે સ્ટેશન પરથી નકલી ટીટી પકડાયો છે. આરપીએફે રેલવે સ્ટેશન પરથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. નકલી ટીટી દંડના નામે ઓનલાઈન પૈસા ખંખેરતો હતો. શ્રમિકોને અને અભણ લોકોને ટાર્ગેટ કરતો હતો. ટિકિટ ચેક કરવાના બહાને છેતરપિંડી કરતો હતો. આ નકલી ટીટીનું શિવશંકર જયસ્વાલ નામ છે. ઠગાઈ કરતો આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ગાંધીનગર કૃષિ વિભાગની 4 ટીમોએ મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓનું વેચાણ કરતા 98 વિક્રેતાઓને ત્યાં સર્ચ કર્યું હતું. જિલ્લામાં 98 વિક્રેતાઓને ત્યાં કૃષિ વિભાગની 4 ટીમોએ તપાસ દરમિયાન 43 જેટલા ખાતર, બિયારણ સહિતના શંકાસ્પદ નમૂના પણ લીધા છે.
આ સાથે મહેસાણા, કડી અને વિજાપુર સ્થિત 4 વિક્રેતાઓને ત્યાંથી શંકાસ્પદ 8,275 કિલો ખાતર, 1,012 કિલો બિયારણનું સ્ટોક પણ સેલ કરાયો છે. આમ રૂપિયા 22 લાખની કિંમતના શંકાસ્પદ ખાતર અને બિયારણનું વેચાણ કરતા કૃષિ વિભાગે સ્ટોક સીલ કર્યું છે અને શંકાસ્પદ નમૂનાઓના પરિણામ ન આવે ત્યાં સુધી વેચાણ પણ કરી શકાશે નહીં. પરવાનેદારોને ત્યાંથી 43 જેટલા બિયારણ, ખાતર, જંતુનાશક દવાના નમૂનાઓ લેવામાં આવેલા હતા. જ્યાં શંકાસ્પદ જથ્થો જણાયો એવા જથ્થાની વાત કરીએ તો 8,200 કિલો જેટલો ખાતરનો જથ્થો પણ સ્ટોપ સેલ કરવામાં આવેલો છે. બિયારણની વાત કરીએ તો 1,012 કિલો જેટલો જથ્થો સ્ટોપ સેલ કરવામાં આવેલો છે અને તેના નમૂના લઈ અને પ્રયોગશાળામાં ચકાસણી અર્થે મોકલવામાં આવેલ છે. અમદાવાદમાં સીપી કચેરી ખાતે સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને જેમાં સાંસદ સભ્યો, ધારાસભ્યો અને પોલીસ કમિશનર હાજર રહ્યા હતા. બકરી ઈદ અને જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવામાં આવી છે. આ સાથે જ ઉજ્જવલ યાત્રાની તૈયારીઓ અંગે પણ તમામ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા જ્યારે નીકળવાની છે તેની તૈયારીના ભાગરૂપે પોલીસ તરફથી શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી દરેક ધારાસભ્ય અને સંસદ સભ્યને આપવામાં આવી હતી. ખાસ કરીને ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા 148મી નીકળવાની છે તેના પહેલે જલયાત્રાનો કાર્યક્રમ 11/6/2025ના દિવસે થવાનો છે. તે કાર્યક્રમના અંદર પણ તમામ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શું કરવામાં આવી છે અને પોલીસ તંત્ર તરફથી શું કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી છે. રથયાત્રા અને બકરી ઈદનો જે તહેવાર આવે છે, આ બંને તહેવારો અમદાવાદ શહેરની અંદર કેવી રીતે શાંતિપ્રિય યોજાય, કોમી એકલાસના વાતાવરણ અંદર યોજાય એ અનુસંધાનની આ મિટિંગ હતી. મિટિંગની અંદર ધારાસભ્યશ્રીઓએ અને પોલીસ અધિકારીશ્રીઓએ ચર્ચા વિચારણાના અંતે બંને તહેવારો ખૂબ શાંતિપૂર્વક યોજાય એ માટેની જે પોલીસ વિભાગ દ્વારા જે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. અમદાવાદમાં નારોલ કોર્પોરેશન ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી. કોર્પોરેટર ઓફિસમાં હોવા છતાં પણ લોકો દ્વારા તાળાબંધી કરાઈ છે. કોર્પોરેટર ધારાસભ્યોના મંજૂર કરેલા કામો હજુ પણ બાકી છે અને ગટર લાઇનના ખાતમુહૂર્તને પણ 6 મહિના વીતી ગયા છે. તેમ છતાં પણ કંઈ કામ થયું નથી. તેમજ ગટર અને પીવાના પાણી મિક્સ થતાં સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થાય છે. કોલેરા અને મેલેરિયા જેવા રોગોની ભીતિ ફેલાય છે. જ્યારે કોર્પોરેટર ધારાસભ્યો ખાલી ફોટા પડાવવા આવતા હોવાના સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા હતા અને સ્થાનિક લોકોએ કોર્પોરેશન ઓફિસમાં હોબાળો કર્યો હતો. અત્યારે બધી બહેનોએ કીધું ને કે અમારે સમસ્યા છે, તો અત્યારે એના નિવારણનો જવાબ એ આપું છું કે અત્યારે આ ગટર લાઈનોનું ખાતમુહૂર્ત આપણે કરવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં આપણું એ કામ ચાલુ થશે. અને બીજું, તમારા લાઇટના થાંભલા અને પાણીની લાઈન, આ બંને માટેની ફાઇલ અમારી પાસે આવી હતી, જેનું બજેટ સાહેબે ઓલરેડી લખી દીધું છે. સમસ્યા હોય તો તેનું નિરાકરણ અને તેની સમસ્યા સાંભળવા માટે કોર્પોરેશનની ઓફિસ છે અને એની માટે કોર્પોરેશનના અધિકારીઓને પગાર ચૂકવવામાં આવે છે. નારોલ વિસ્તારની અંદર આ કોર્પોરેશનની જે ઓફિસ આવેલી છે, આ ઓફિસની સાથે સાથે તમામ જગ્યાઓના પંખા ચાલુ છે, લાઇટો ચાલુ છે અને સાથે જ અહીં એક પણ જે અધિકારી છે, કર્મચારી છે તે દેખાતા નથી. તેમ છતાં પણ આ લોકોને, તમામ લોકોને પગાર ચૂકવવામાં આવે છે અને લોકોના પ્રશ્નો જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે લોકો જાય ક્યાં તે એક સવાલ છે. નારોલ લાંબા વિસ્તારની અંદર ઘણા બધા પ્રશ્નો સાથે ઘણા બધા લોકો પણ અહીં આવ્યા છે. બેન, શું સમસ્યા છે? અરે 6 મહિનાથી અમારે ગટર અને પાણીની બહુ જ સમસ્યા છે. બરાબર, 6 મહિનાથી ગટરવાળું પાણી આવે છે. ભાજપવાળા આવ્યા હતા, બરાબર, એ લોકો બધું ઉદ્ઘાટન ને બધું કરીને ગયા છે, બરાબર, પણ હજુ સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. એ ખાલી અમને લદાવે છે. અમે કેટલી બધી ઓનલાઈન પણ અરજી કરી છે, અહીંયા 2-3 વખત અમે આવીને પણ ગયા છે, તોય હજુ સુધી કંઈ નિરાકરણ એનું આવ્યું નથી. આવું પાણી આવે. અચ્છા, કેવું પાણી આવે? આવું લો, કોને ઉપર વેડું, કોને પીવું હે પરસાદી? હા, તો આવું પાણી 6 મહિને હિના આવે. આવું પાણી અમે પીએ, વાપરીએ, બહારથી લઈને અમે પીએ, નાવા ધોવામાં વાપરીએ. અમારે કેવી રીતે છોકરાઓને રાખવાના? ગટર પાણી આવે, છોકરાઓ બીમાર પડ્યા. અમારે ગટર આખી 4-5 દિવસ અરજી કરી પણ હજુ લગી ખોદાવાની આવે. ખોદીને જ્યાં તો મેલીને જતા રહ્યા કે આવશું વાયદા બતાવે છે.
બીજી દાન વરીને જોવા નહીં આવતા કોઈ. ધારાસભ્યનો પત્ર છે, ધારાસભ્યના પત્રની અંદર કાંઈક ઇન્વર્ટ કરેલું છે? આ ધારાસભ્યનો પત્ર છે. ગયા પહેલા મહિનાની અંદર એ લોકોએ પહેલા મહિનાની 1લી તારીખે બજેટ આપ્યું. પહેલા મહિનાની 2જી તારીખે જાન્યુઆરીની અંદર આ લોકો રાજીવનગરની અંદર અને આજુબાજુની સોસાયટીઓની અંદર ઉદ્ઘાટન કરવા ગયા. રાજીવનગરની અંદર છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી લોકો પીવા માટે મજબૂર થઈ રહ્યા છે. કેમ કે આ ધારાસભ્યને આ લોકોએ બજેટ માટે કીધું, એ લોકોએ બજેટ આપ્યું, કોર્પોરેટરે બજેટ આપ્યું, પરંતુ કોર્પોરેટરે ધારાસભ્ય આવીને નારિયેલ વધેરી ગયા, ત્રિકમ મારી ગયા, ઉદ્ઘાટન કરી ગયા, પરંતુ આજ દિન સુધી આ લોકોની પાણીની લાઈન નથી નખાઈ, ના ગટરની લાઈન નખાય છે. એટલા માટે ત્યાં આગળ લોકો ત્રાહિમામ થઈ ગયા છે. લોકોને ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો છે, કોલેરાના કેસો ત્યાં છે. અચ્છા, એક તરફ પ્રદૂષિત પાણી છે તો રોગચાળોમાં એટલો ફાયદો છે, તાળાબંધી કેમ કરવી પડી? તાળું એટલા માટે મારવું પડ્યું કે રાજીવનગર, સૂર્યનગર અને રામનગરના રહીશો છેલ્લા 6 મહિનાથી ગટરના ગંદા પાણીથી પીડાઈ રહ્યા છે. પીવાનું પાણી જે આવે છે ગટરનું મિક્સ પાણી આવી રહ્યું છે, ગટર બેસી ગઈ છે. આ બાબતે કોર્પોરેશનમાં ઘણી બધી વખત રજૂઆત કરી, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ અને ધારાસભ્ય અમૂલ ભટ્ટ મણિનગરે બજેટ આપ્યું. આ પાણીનું બજેટ છે, 93,700 રૂપિયાનું બજેટ આપ્યું. એ બજેટનું ઉદ્ઘાટન કરીને ગયા, ખાતમુહૂર્ત કરીને ગયા, પણ હજી સુધી ત્યાં પાણીની લાઈનો આવી નથી. ગટરનું હજી ગંદુ જ પાણી આવે છે અને કોઈ પણ કામગીરી થઈ નથી. એટલે આ બજેટ આપ્યું એ માત્ર ને માત્ર દેખાવડા કરી કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર રહેશે. અને આ પબ્લિકને જો કંઈ થશે તો ધારાસભ્યના ઘરના દરવાજે પણ તાળું મારવામાં આવશે આગામી દિવસોમાં, એવી પણ અમે ચીમકી આપીએ છીએ. એટલે એકદમ આક્રોશ છે તો લોકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે 4 વર્ષ સુધી 4.5 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો, કોર્પોરેટરો ફક્ત ફોટા પડાવતા હોય અને કામગીરી ના કરતા હોય, આક્ષેપોની સાથે ધારાસભ્યો જે કામ પાસ કરાવી દીધા છે તેના પણ ફક્ત ફોટા પડાવી લીધા છે. કામગીરી 6 મહિના સુધી નથી, ત્યારે લોકોના કામો ક્યારે થશે તે એક મોટો સવાલ છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના સરખેજથી નકલી અધિકારી ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે. વધુ એકવાર નકલી અધિકારી ઝડપાયો છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગ્રામ્ય એસપી કચેરીમાં મુલાકાત માટે ગયા હતા. શંકા જતા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન નકલી અધિકારી ઝડપાઈ ગયો છે. નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કમિશનની ઓળખ આપી હતી. તો આઈ કાર્ડમાં અશોક સ્તંભનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. સમાચાર છે અમદાવાદથી. સરખેજમાં નકલી અધિકારી ઝડપાયો છે. મિનિસ્ટ્રી ઓફ MSMEનો ઉલ્લેખ હતો. જોઈન્ટ ડાયરેક્ટર, નેશનલ ડાયરેક્ટર જેવા પદ પણ દર્શાવ્યા હતા. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે વિશાલ, સમાચાર છે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી નકલી અધિકારી ઝડપાયો છે. સમગ્ર મામલે પોલીસે શું કાર્યવાહી કરી છે? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં ફરી એકવાર ગુજરાતમાં નકલી અધિકારી જી તો સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી. શંકા જતા પોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી છે. અમદાવાદમાં સરખેજમાંથી ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયો છે. આઈ કાર્ડમાં અશોક સ્તંભનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. મિનિસ્ટ્રી ઓફ MSMEનો પણ ઉલ્લેખ હતો. જોઈન્ટ ડાયરેક્ટર, નેશનલ ડાયરેક્ટર જેવા પદ પણ દર્શાવ્યા હતા. સરખેજ પોલીસે હાલ તો 4 આરોપીઓની ધરપકડ કરી છે. તો સરખેજ પોલીસે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આઈ કાર્ડમાં અશોક સ્તંભનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી સમાચાર છે. સરખેજમાં નકલી અધિકારી ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે હાલ તો સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આપણી સાથે ફરી એકવાર સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે વિશાલ, અમદાવાદથી આજે ઘટના પ્રકાશમાં આવી છે. ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયા છે. શું છે સમગ્ર મામલો? જે રીતે નકલી અધિકારીઓ ઝડપાઈ આવ્યા છે સરખેજ વિસ્તારની અંદર, તેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હાલ સરખેજ વિસ્તારમાં જે અધિકારીઓ પકડાયા છે તેની અંદર ખાસ કરીને જોવા મળ્યું છે કે સરખેજમાં કેટલાક વ્યક્તિઓ પોતે અમદાવાદ ગ્રામ્ય એસપી કચેરીના અધિકારીઓ છે તેમ ઓળખ આપી અને ત્યાં પહોંચ્યા હતા અને તે લોકોએ કેટલીક બાબતોમાં ઇન્કવાયરી કરી હતી. ખાસ કરીને લોકોએ જે માહિતી માંગી તેને લઈને પોલીસને ક્યાંક શંકા ગઈ કે આ લોકો ખરેખર અધિકારી છે કે કેમ, અને એટલા માટે જ શંકા જતા પોલીસે તે લોકોને પૂછપરછ શરૂ કરી અને
તેમની પાસેથી નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કમિશન નામની સંસ્થાના નકલી અધિકારીઓ તરીકેનું ઓળખપત્ર મળી આવ્યું. તે લોકો એવું કહ્યું કે અમે રાષ્ટ્રીય સ્તરેથી આ તમામ તપાસ કરવા માટે આવેલા છીએ, પરંતુ આ પ્રકારની કોઈ પણ એજન્સી ન હોવાનું છતાં પોલીસે તપાસ આગળ વધારી. આઈકાર્ડમાં જયારે જોવા મળ્યું કે અશોક સ્તંભ જેવા ચિહ્નો પણ લગાવેલા છે અને તેનો ખોટો ઉપયોગ કરી અને તે લોકોએ ઓળખપત્રમાં મિનિસ્ટ્રી ઓફ MSME, ગવર્મેન્ટ ઓફ વગેરે જેવા ખોટા આઈકાર્ડ બનાવેલા હતા. આઈકાર્ડની અંદર પોતાના હોદ્દાની વાત કરીએ તો તે લોકોએ જોઈન્ટ ડિરેક્ટર, નેશનલ ડાયરેક્ટર, વાઇસ પ્રેસિડેન્ટ જેવા મોટા મોટા પદો લખી અને તે લોકો ત્યાં સરખેજ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. મહત્વનું છે કે આ તમામ હકીકતોની જાણ થતાની સાથે જ સરખેજ પોલીસે તપાસનો તસ્તો શરૂ કર્યો. તેમની પાસે રહેલા તમામ દસ્તાવેજી પુરાવા તે લોકોએ જપ્ત કર્યા અને જે આઈકાર્ડ હતા તે આઈકાર્ડને લગતા જે વિભાગો છે તેમાં ઇન્કવાયરી કરતા તેમને માલુમ પડ્યું કે આવા પ્રકારના કોઈ પણ અધિકારી કે કોઈ પણ વ્યક્તિ તેમની સંસ્થા સાથે કે ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા નથી અને એટલે જ પોલીસે અત્યારે હાલમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું એ છે કે હિનલ, જે રીતે નકલી અધિકારીઓ આટલા બધા પકડાયા છતાં પણ જે આ ગુનેગારો છે, જે ચીટરો છે, તે વારંવાર આ પ્રકારના નકલી આઈકાર્ડ અથવા તો નકલી પહેરવેશ પહેરીને જયારે લોકોને મૂર્ખ બનાવવા નીકળે છે ત્યારે તેમના મનમાં રંજ માત્ર પણ વિચાર નથી આવતો કે તે લોકો ટેકનોલોજીના જમાનામાં તાત્કાલિક પકડાઈ જશે. અને એવું જ કંઈક અહીંયા થયું. સરખેજ વિસ્તારની અંદર આ અધિકારીઓ તપાસની વાત કરી અને અમદાવાદ ગ્રામ્ય એસપી કચેરીથી આવ્યા છે તેમ કહીને અલગ અલગ જગ્યાએ ગયા, પરંતુ તેમનો ભાંડો ફૂટી ગયો અને અત્યારે હાલમાં 4 ગુનેગારો છે તે 4 ગુનેગારો અત્યારે હાલમાં પોલીસના પાંજરે પુરાઈ ગયા છે. તમામ જે બહેરૂપિયાઓ છે તેમની પાસેથી આઈકાર્ડ સહિતની જે તમામ મુદ્દામાલની વસ્તુઓ છે તે જપ્ત કરી લેવામાં આવી છે. આઈકાર્ડ ક્યાંથી બનાવવામાં આવ્યા, તેમની સાથે કોણ કોણ જોડાયેલું છે, તેમનો મોટો હતો. એટલે કે તે લોકો જયારે સરખેજ વિસ્તારની અંદર ફરતા હતા અને પોતાની ઓળખ અધિકારીઓ તરીકે આપતા હતા ત્યારે તેમનો હેતુ લોકોને લૂંટવાનો હતો કે પછી અન્ય કયો હતો તે જાણવા માટે પણ પોલીસે તપાસનો તસ્તો તૈયાર કર્યો છે. પરંતુ એક વસ્તુ મહત્વની છે કે અત્યારે હાલમાં જે રીતે 4 નકલી અધિકારીઓ પકડાયા છે ત્યારે ફરી એકવાર નકલી અધિકારીઓ એટલે કે નકલી અને બહેરૂપિયાનો દોર શરૂ થયો હોય તેવી ક્યાંક ને ક્યાંક ભીતિ સર્જાઈ છે અને તેને લઈને જ હવે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને આમની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે જાણવા માટેની કવાયત શરૂ કરી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના સરખેજમાં નકલી અધિકારીઓ ઝડપાયા છે. આઈકાર્ડની તપાસથી નકલી અધિકારીઓનો પર્દાફાશ થયો છે. હાલ તો પોલીસે તમામ આ 4 અધિકારીઓની અટકાયત કરી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.